નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજ રોજ શ્રી કૈલાશ મોટર્સ સરદાર એસ્ટેટ 4 રસ્તા વડોદરા ખાતે અતુલ ગ્રીન ટેક L5 ઇલેક્ટ્રિક શોરૂમનું ઉદ્ઘાટન કંપનીના ડિરેક્ટર શ્રી દિવ્યચંદ્ર સાહેબના વરદ હસ્તે રિક્ષા એસોસિએશનના પ્રમુખ તેમજ ફાઇનાન્સ કંપનીઓના અગ્રણીઓ તેમજ ગ્રાહકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું। આ સાથે 11 વાહનોની ડિલિવરી પણ કરવામાં આવી હતી। અતુલ ગ્રીન ટેકના પેસેન્જર વાહન મોબિલી 2ની એક વખતના ચાર્જિંગમાં 150 થી 170 કિલોમીટરની રેન્જ આપે છે તેમજ માલવાહક વાહન એનર્જી 2 લોડિંગ કેપેસિટી 500 કિલો સાથે એક વખતના ચાર્જિંગમાં 140 થી 150 કિલોમીટરની રેન્જ આપે છે। અતુલ મોબિલી 2 અને એનર્જી 2 વાહનોની મુખ્ય ખાસિયતો પાવરફુલ એસી મોટર, ઓનબોર્ડ ચાર્જર અને ફ્યુલ કોસ્ટ ફક્ત 50 પૈસા પ્રતિ કિલોમીટર જેવો હોવાના કારણે ડીઝલ અને સીએનજી વાહનોની સાથે સરખાવતા વાર્ષિક 1.25 લાખ જેવી માતબર રકમ ફ્યુઅલ ખર્ચમાં બચાવે છે। આ ઉપરાંત અતુલ મોબિલી 2 અને એનર્જી 2 વાહનોની ધિરાણ ખરીદી પર 1 લાખ રૂપિયાની વાજપેયી બેંકેબલ સબસિડી અને જેના દ્વારા 48,000 રૂપિયાની સબસિડી ગ્રાહકોને મળવાપાત્ર છે। ઉપરાંત કૈલાશ મોટર્સ દ્વારા 31 જુલાઈ સુધી ખરીદ કરનાર ગ્રાહકો માટે 25,000ની બમ્પર ડિસ્કાઉન્ટ ઓફર છે। તો સર્વે બરોડા રિક્ષા ધારકો અને આ ઓફરનો લાભ લઈ અતુલ L5 બેટરી સંચાલિત વાહનોની ખરીદ કરી બરોડા અને પ્રદૂષણ મુક્ત કરવા એકદમ बढ़ावવા નમ્ર વિનંતી છે। આ કૈલાશ મોટરમાં જે અમે આવ્યા છીએ, આજે અમારા ત્રણેય યુનિયન ભેગા થઈને આવ્યા છે અને અહીં આપણે જે રોડ મંત્રી ગડકરી સાહેબ બી એક જ કહે છે કે પ્રદૂષણ મુક્ત કરવા માટે બેટરીથી દરેક વાહન નીકળશે। એમાંથી એક આ રિક્ષાનું નીકળ્યું છે, બહુ સરસ છે અને અત્યારે સીએનજી ડીઝલ પેટ્રોલના દિવસે દિવસે ભાવ વધતા જાય છે એટલે અત્યારે દરેક પબ્લિક બેટરી અને સીએનજી છોડી અને ડીઝલ પેટ્રોલ છોડીને બેટરી ઉપર અત્યારે તમે મોસ્ટ ઓફ જુઓ એટલે અમે આ ગાડી સારી છે, આવકારીએ છીએ અને આવનારા રિક્ષાવાળાને બી આનાથી ફાયદો થશે। ચાર્જિંગ કરીને ચાલે છે એટલે ડીઝલ પેટ્રોલ કોઈ પુરાવાની જરૂર છે નહીં। જીવનભાઈ ભરવાડ, ઇન્ટુ પ્રમુખ, વડોદરા શહેર। આજરોજ જે છે શ્રી કૈલાસ મોટર્સ વડોદરા ખાતે જે છે અતુલ ગ્રીન ટેક અમારી જે કંપની છે બેટરી સંચાલિત વાહનોનું L5 કેટેગરીમાં ઉત્પાદન કરે છે, એનું આજે શોરૂમનું અમારું ઉદ્ઘાટનનો આજે પ્રસંગ રાખેલ છે। અમે શું ઓફર છે અને અમારો જે શોરૂમ જે છે એ સરદાર એસ્ટેટ 4 રસ્તા પાસે આવેલો છે વડોદરા ખાતે અને આજે ઇનોગ્રેશનમાં અમારા તરફથી જે છે કે જે પણ ગ્રાહકો આજથી લઈ અને 31 જુલાઈ સુધી જો વાહન ખરીદવા આવે છે તો એમને અમારા તરફથી જે છે કે 25,000 રૂપિયાનું બમ્પર ડિસ્કાઉન્ટ અમે ઓફર કરી રહ્યા છીએ। અમારું જે વાહન જે છે એની મુખ્ય ખાસિયત જોવા જઈએ તો આ એક બેટરી સંચાલિત વાહન હોવાની સાથે સાથે ગ્રાહકો માટે એક સારી એવી સુવિધા પ્રોવાઈડ કરે છે કે જેમાં ગ્રાહક જે છે એ 50 પૈસા પ્રતિ કિલોમીટરના દરે વાહન ચલાવી શકે છે। આને જો આપણે કમ્પેર કરીએ તો સીએનજી અને ડીઝલની કમ્પેરિઝનમાં જોવા જઈએ તો ગાડી જે છે હપ્તા અને જે એનો ડીઝલનો ખર્ચો જે છે અથવા સીએનજીનો જે ખર્ચ છે એની સામે જ ગાડીને આખી ફ્રી થઈ જાય છે। વાહનની અંદર જે છે કે અમારી મુખ્ય ખાસિયત જે જોવા જઈએ તો અમારું જે છે વાહન એમાં બેટરી, મોટર અને કંટ્રોલર ત્રણે અમારું ઇનહાઉસ છે, જેના કારણે ગ્રાહકને જે છે કે આજે ભવિષ્યમાં કોઈ પણ ઇસ્યુ આવે તો વોરંટી માટે જે છે કે સિંગલ ટચ પોઈન્ટ રહેશે। બીજી વસ્તુ, અમારી જે મોટર જે છે એ મોટર જે છે એ એસી મોટર છે, જેના કારણે એનું મેન્ટેનન્સ જે છે ઓછું રહે છે। પ્લસ જે 13.2 કિલોવોટની બેટરી પાવર પેક છે, જેના કારણે સિંગલ ચાર્જની અંદર જે છે વાહન 150 કિલોમીટર જેવું ચાલી શકે છે। સાહેબ, વાહનની શું પ્રાઇસ છે? વાહનની અત્યારે જે ઓનરોડ કિંમત જે છે પેસેન્જર વાહનની એ 4.5 લાખ રૂપિયા ઓનરોડ કિંમત છે। આમાં જે છે ગ્રાહકને અત્યારે 2 સબસિડીનો લાભ પણ મળે છે, જેમાં 1 લાખ રૂપિયાની વાજપેયી બેંકેબલ યોજનાની સબસિડીનો લાભ મળે છે અને 48,000ની ગુજરાત ગવર્મેન્ટની જેડા સ્વસંચાલિત જે સંસ્થા છે એના આધારે આમ કુલ મળીને 1,48,000 જેવો ફાયદો થઈ શકે છે। વડોદરાવાસીને મેસેજ આપીશું કે આજે દિવસે દિવસે જે પ્રદૂષણ વધી રહ્યું છે તો એમાં આપણે એક સ્વેચ્છાએ આપણું એક કન્ટ્રીબ્યુશન કરી શકીએ અને ઇલેક્ટ્રિક વાહન અપનાવી અને વડોદરાને એક આપણે સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત શહેર બનાવવા તરફ આપણે આગળ વધી શકીએ। હું ગોપાલ પૂજારા અતુલ ઓટો લિમિટેડમાં એઝ એ ડીજીએમ માર્કેટિંગ સેલ્સ તરીકે કામ કરું છું।